હેલો ભાઈઓ અને ભાઈઓની બહેનો, અમારું સવાર થઈ ગયું છે. અમારે એક ભાઈ જાય છે હવે ઇન્ડિયા થોડોક ટાઈમમાં, તો એ કે આપણે જઈએ જરાક ટ્રેકિંગ કરવા. એના ભેગા જઈએ ટ્રેકિંગ કરવા. ડુંગર ઉપર ટ્રેકિંગ જ કહેવાય ભાઈ. હા, અમને બહુ ઇંગ્લિશ આવડે નહીં ગયો. આ છે એને સ્પીડ બ્રેકર તમે ના જોયું હોય તો એમ કરીને મારે બુક દેખાડી દીધા. જો હમણાં જ લીધા. આ ગટર લાઈનનું ઢાંકણું. એક ભાઈ સવારના પોરમાં ગાડી સર્વિસ કરે છે, મોટરસાઇકલ થોડી ગાડી નહીં. ભોમ અવાજ આવે છે. સોરી ખડ કાપે છે. તમે જોઈ લ્યો એ દાવો ગોધરાના મજૂર આવીને કેવા હોય. આપણે એને ઝૂમ કરીએ એમ કરીને મેં મારું ઝૂમિંગ તમને દેખાડી દીધું. હવે કોઈ કહેતા નહીં. આ છે લીંબુડીનું ઝાડવું. અહીંયા લીંબુ આવે હો માણસ, એવું નહીં કે આપણે જોવાય. આ ગાડી છે ને એ આપણી નથી, હાલ તારી. હાલો તો જોડાયેલા રહેજો. તો મિત્રો અમારે કરવાનો છે રોડ ક્રોસ. કોઈની જાતને ભેદા મારે અહીંયા ગાડીવાળા અમને જવાબ નથી દેતા. ઇન્ડિયા હોત તો ગમે ઊંચો હાથ કરીને નીકળી જાય. અહીંયા હવે લાઈન છે, આમ જો તમે ટ્રાફિકની કેટલી બધી લાઈન છે. આવું છે મિત્રો. રમભાઈ વાં વ્યા જાય આનાથી, વાં હાલવાનું છે ત્યાંથી ક્રોસિંગ. અરે આવી રહ્યું હતી જે ગાડી પૂકી નહીં પેલી. તો અમારું ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે. અમે મીંડાની ડુંગર ચડવા આમાં જવા દઈએ. પ્રાઇવેટ છે કાંઈ. હો અમારે ફૂટબોલ રમવા જવું હતું. પ્રાઇવેટ હતું. આપણે સાસણગીરમાં હાલતા જ સિંહના ફોટા રાખ્યા કે શાંતિથી હાલજો. અહીંયા બીજા એવા કંઈ ફોટા નથી. તમે જોઈ શકો છો એકદમ મોટો મોટો ઢલાણ છે. હા, જર્મની ભાષામાં હરખું બોર્ડ મારી દીધેલ છે. તમારે જે વાંચવું હોય વાંચી લો. આઈ ફક ધ જર્મની લેંગ્વેજ. આપણે તો દેશી છીએ તો ભાઈ દેશી બોલવાના છીએ. હવે ઢાર અમારાથી ચડાતો છે ને, તો એમ જો ગાડી ઉથલી જવાની બીક લાગે છે. આવું બધું છે. ચાલો તો ધીમે ધીમે ચાલતા રહીએ. તો મિત્રો આપણે ચડી ગયા છીએ અને હવે હું તમને બતાવું કે જર્મનીની ગાય કેવી હોય. એવું ન હોય કે પશુપાલન આપણે જ હોય. જોઈ લો આ તમે જર્મની ગાય છે. અને આ જર્મની કૂતરો એની જાતને ટીકા ફેરો ઢારી લે. જોઈ લ્યો. સામે નથી જવું. એ જોઈએ જ છે કેવી છે. હિંગડા વગર નહીં હો ભાઈ. જોઈ લો તમે જર્મની ગાય. ઠણ છે ને એકદમ મસ્ત. હો મિત્રો આવું હોય છે. અહીંનું ઘાસ છે. હાલો તો આપણે હાલતા થઈએ. ઢાર એકદમ મસ્ત છે, મજાનો. અને હું પણ હવે રોડ ઠેકી ગયો હું. અને કૂતરા એક બહુ ભરે. આ કોણ હતો? હોરન મારતો ગયો. હાથ ઊંચા કરીને હોરન મારતો ગયો. એને એમ કે ટુરિસ્ટ થઈ છે. આ હંસાબેન ચંપકભાઈ ઘાસનું કટિંગ કરે છે. આ છે મેઘા અપાનો ડેલો. અહીંયા જડે છે મુરઘી, હડકાયા કૂતરા અને લાકડા. આવું બધું જડે છે. દેહી નરિયા મેઘા બાપાના ડેલામાં તમને બધું મળી જાય છે. આ તમે ઢાર જોઈ લો. અમારો ભાઈ હવે થાકી ગયો છે. હવે એને એક માવાની જરૂર છે. જો ચક્કા જામ કરીને આવે છે સાયકલો માથે મૂકીને. 1 કરોડની ગાડી અને એની માથે 2000ની સાયકલ. આને કહેવાય 2020 મોડ ભાઈ. ના ખરેખર આજે અમે જોકે થાકી જ ગયા અહીં. નકટા થઈને ધરા ચડતા જઈએ છીએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો જર્મનીના ડુંગરોનો નજારો. એકદમ દૂર દૂર સુધી નકરા ડુંગર જ દેખાય છે. હવે અમે ફોટોશૂટ કરી લીધું છે અને હું મારો મિત્ર હાલતા થઈ ગયા. મારા મિત્રનો વિચાર કંઈક બીજો છે, પણ હવે જે હોય તે. આપણા ફોનના આ ગધડીની સેલ્ફી સ્ટિક બગડી ગઈ છે આપણે. હો મિત્રો, તો હવે અમારું ટ્રેકિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો નીચે ઉતરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમારી મોજ મજા. ઘણા લોકો કહેતા હોય કે અહીં જર્મની અંદર ખેતી ન હોય ને
ત્યાં બધા સિટીમાં જ રહેતા હોય, ત્યાં લોકો આમ કરતા હોય ફલાણું ઢીકડું. ભાઈ એ વાત ખોટી છે. કોઈ પણ દેશ એવો હોતો જ નથી કે કિસાની વગર ને પશુ વગર રહી શકતો હોય. અહીંયા પણ આપણી જેમ જ કિસાન પણ હોય છે, આપણી જેમ જ રસ્તા ઉપર બધું વેચાણ પર કરે છે. અને પેલા ભૂરિયા વાતો કરે કે અમારો વિડીયો શું કામ દઈએ છે, તો એને ખબર ના હોય ને કે અમે તમારા બાપ જ છીએ. અને આ ઢલાણવાળો એક નંબરનો રસ્તો છે. અહીંયા પણ પાણીથી રસ્તા ધોવાઈ જતા હોય, બધું સેમ જ હોય ભાઈ, સમજાઈ ગયું. બાકી ઓલા સિટીમાં બેઠા બેઠા આઈટી વિભાગવાળા અમુક જર્મનીવાળા ફાંકા મારતા હોય, અહીંયા આમ છે ને ફલાણું ઢીકડું છે. ના ભાઈ ના, બધું આપણા દેશ જેવું જ છે, બધું શાસન જેવું જ છે. ખાલી આપણી જેમ અહીંયા સિંહ નથી. બાકી જોઈ લો તમે, અત્યારે ઘાસ કાપવાનું મશીન ચાલુ છે એટલે અવાજ થોડો ઓલો આવે છે. બાકી બધે આવું જ હોય છે મિત્રો. કોઈને કાંઈ મનમાં હોય તો કાઢી જ નાખજો બધા.